અરે ગાડીઓ તૂટી ગયો ને આજુ વયથી તૂટી ગયો. આ તો અડી રહેલો જ છે. નવો ખર્ચો કઈ નાખ્યો 6 વાગે. હા બરોબર. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. સારા વ્લોગ આવશે. પણ થેન્ક યુ ગાઈઝ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે દુકાનનું કામ કરવાનું છે. દુકાનનું કોમ ના થતું ને આપણો સાર પૂરું નતું નાચે છે ને આપણો ઘઉં વાપવાના છે. તો એ તો નવરું કર્યું છે અને દુકાને ખોલી છે. જો મમ્મી કરે છે રોટલી અને ભાઈ ના આવે છે તાવ આવે છે. ગાઈઝ તાવ આવે છે કે શરદી થઈ છે? શરદી થઈ ગઈ. તો ગાઈઝ શરદી માથું લાવે હે. મમ્મી કરે છે રોટલી અને પેલું કમર શાપ તૂટી ગયું છે તમારે મારો પણ છે. અને હા ગાઈઝ આપણો ચેલેન્જ આમ તો આજ તો તૂટી જવાનું હતું પણ જો ને વ્યૂ નહીં આવતો એટલે ઈચ્છા જ નથી. પણ કીધું ના આપણો વ્યૂ પાછો ટાઈમ બદલી અને વિડીયો સવારે નાખતા હતા. આજે નક્કી કરી શકું 6 વાગે આપણો વિડીયો તો હોતના 6 વાગે નાખી દેવું આ વિડીયો. એટલે રૂટીન ચાલુ જ રહે. આજ પોચમો બ્લોગ છે. પોચમો દાડો છે ને પોચમો બ્લોગ. અને ગઈ જો આપણો ભાણ છે ને લગભગ ખાસો ઢોરો હતો એમ જ ખાસો સોકઈ નાખ્યો. એમાંથી અમે બે એકલી અને પેલી પાડી આપણી પેલી બે રેલીઓ મમ્મીઓની. અને ઓછો કરવાનું કારણ શું છે ખબર તમને? સાર જ નહીં. આપણો ખેતર બધો વવાઈ ગયેલો હતો બિયારણ ને એવું તો સાર ભાઈ નથી ને હપુસી હાલ લીલું કહું સાર નથી. એટલે આપણે છે ને ઢોરો સોકઈ નાખ્યો ને અમે આપણે છે ને 12 મહિનાથી ઢોરોમાં આપણો લેન્ડ દેનો ઉછી કહેવાય છે ને એવું થતું. એટલે આપણે કાઢી જ નાખ્યો. કીધું આપણે જોતો જ નહીં એમ બીજું કામ થતું ના અને એ મનીમાં ભરી રહેવાતું એવું બધું હતું. તો જો જેમ સેટિંગ થાય એમ અત્યારે આપણે દુકાન ખોલી છે. દુકાનનું કામ જો આપણે દુકાન ખોલી છે. પહેલી તો સાફ કરી દઈએ. બધું કામ આવેલું છે ઓય પડી રહ્યું છે. બધું કામ કરવાનું છે. પહેલાં સાફ કરીને રેડી કરી દઈએ. 2-3 મહિના બંધ હતી હરખું ખોલતા નહીં તો કીધું પહેલાં કમ્પ્લીટ કરી અને પછી કામ ચાલુ કરી દઈએ. આ બધું આપણે રેડી સાફ કરી નાખીએ. પહેલાં તો બધું કાઢી નાખ્યું છે. અને જે તો આમાં દુકાનનો સામાન બધું ઉબેડી છે એને મારું છે પોતું જો આવું થઈ ગયું છે. 2-3 મહિના છે બગાડી છે. અમુક ખૂણા છે તો બધું સાફ કરી રેડી કરી બસ કમ્પ્લીટ કરી નાખીએ પહેલાં પછી જ કોમ થાય એવું છે. બાકી તો બધું જો છેવું પડી તો ના ભાઈ નાખો તો મારે ઘઉં આપવા જો ગાય આપણે ઘઉં કાઢ્યા. ખાવાય ઘઉં નહીં જો ખાવા ઓછા છે. બે લડતું થઈ ગયું છે. તણ આ તો મૂકી દઉં ઘઉં વાપવા કાઢ્યા. ગોદરું માર ફાટી ગયું છે ગાય. શાર કે 1000નો શાર પણ 1000નો શાર આપણા ઘેર તો બધું જ છે ને ગાભો છે બધું જ છે બનાવો પડે. આ બધું ફાટી ગયું છે. કવર ફાટી ગયું. તો ગાય જાય રે ઘઉં હે દાબીન છે એટલા દાબીન નાખ ગાહું ના પડે. હે મમ્મી પાતળા ના ખેલા ગૌહારા ના થઈ. હા તેડે હારા ખાતર ને કહું જુદું નાખવાનું છે પણ એ ભેગા છે તો નાખવા જ પડી. ખાવાના કોમમાં લેવા તું કરે છે આવું છે તું જો નહીં મસાલો જ નહીં. તો ગાઈઝ વાગી જશે 3 ને અત્યારે આપણે આવી જાય છીએ જો ખેતરમાં ગાઈઝ ઘઉં પૂંખવા. જો ઘઉં બહુ લાવી દીધા છે. આપણે આ ખાતર ઘઉં બધું હોય છે અને અત્યારે ખેતર ખેડાય છે. ભાઈ હવે બેઠો છે. મેં કીધું પહેલાં બે હેડો મારી દઈએ પછી ઘઉં નાખીએ. પાછળ બગલો તો જુઓ તમે કેટલો બધો આવી ગયો છે. હમણાં ટ્રેક્ટર વળે કે જુઓ તમે. અને આપણા કાકાનો છોકરો આવે ખેડવા જુઓ તમે. પાછળ બગલો હા લગભગ 20-25 બગલો મસ્ત હેડાઈ જાય પછી આપણે ઘઉં નાખી દઈએ. ફાઇનલી ગાય જો અત્યારે પાળા નીકળી રહ્યા છે. કમ્પ્લીટ ઘઉં બહુ ન ખાઈ ગયા પૂંખ ખાઈ ગયા. ભાઈ આ બેઠો અને આપણો અત્યારે આ પાળા નીકળે છે ને જો થોડાક પાળા આડા કરાયા અને આ વધારે ઢાળ પડે છે એટલે હવે પાણી ઊભું રહેતું નહીં. તો આટલા છે આ આડા કરાયા અને આ સાઈડા ઊભા કરાયા હોય તો વધુ આવે એવું નહીં. બાકી આ રીતનું કરાય. જો પપ્પા થાય વખત તો પપ્પા બધા આડાસ કરતા પણ આપણા આડા એ પાવલેથી કરવાનું પેલું નહીં. ટાઈમ ઓછો છે કીધું
ચાલે હે. અને જો આટલા ઊભા કહી નાખ્યા, આટલા આડા કહી નાખ્યા. ના ગમ તો બધા આડા કરતા પહેલાં શાયડા જો નહીં કોઈ ગજા હે પહેલાં તો આડા જ ના કરતા બધા કોઈ. પણ આપણે આટલાથી પોણી જાય છે, રેડી જાય છે. બાકી ઓયથી વધારે ઢાર પડે છે આ ઉપરનો ભાગ ખરો કે ના લીધે. તો એવું બધું છે. અને અત્યારે જુઓ મમ્મીની જોશે સાલ લેવા માટે અને કીધું આપણે થોડાક શાયડા રે થઈ જાય એક પછી જઈએ ઘેર હોમ. તો ફાઇનલી ગઈ આપણે કમ્પ્લીટલી ઘઉં નખાઈ જાય ને મસ્ત પાળાઈ નીકળી ગયા. જો આપણે અડધા આડાનો તો કરાયા છે અને ઘઉં ઉગી જાય મમ્મી પાવા નહીં ફૂલ બેચ છે મેં જોયું. અને એ તો ઉગી જ જવાના નાખ્યા એક ઉગવાના જ કે શું જવાના. હા ને ડબલ થઈ જાય. ચલો તાણું સાલ લીજી જ નહીં શમ હા હેડો લઈ લો સાર. આ છેલ્લા દાડાના ઘઉં હે રે બુના તો આપણે થોડા વહેલા વાયેલા છે અને આપણે લેટ પડી ગયા. હે જો બુનાની હોની છે તો સાર લઈએ છે. આ તો ઢોરે આમ એક જ બે હોય છે વધુ નહીં બધા સાર નહીં લેવી પડે નહીં દાડી હે આમ તો ચિંતા નહીં હોય હે. ઓ જોરદાર મસ્ત ફૂલ છે. તમને બતાવો મારા ચપ્પલ આ તો તૂટી ગયો ટ્રેક્ટરમાં એ આવી જાય ને જો કોટા છે જો હા કરી શકો છો વધુ નહીં. અને જો મસ્ત ફૂલવાડી છે જો જોરદાર નહીં બોલા હે. પણ આજ બધું તમારે કાપી નાખ્યું હોય તો ખેતરમાં આવી જઈશ ને આમ તો ફોરું કહી નાખવું પડે નહીં કહો. લે મારો મસ્ત પેલું લેજે થંબનેલ માટે કોમમાં આવી દેવું તારો મસ્ત એ ફોટો આવે વિડીયોમાં જ ફોટો લઈ લે મસ્ત વિડીયો રેડી એકદમ. આ જીતા 4K માં નહીં તોય તો કઈ જો આવું બધું છે બરોબર. અને આપણે હેડ દેશું ગાળા પગે ના ના આમ તો બ્લોક જેવા ઉતર્યું એવા મેકી જ દેવાના પબ્લિક સપોર્ટ કરશે. તો કઈ જો આ સાલ લીધી મમ્મીની સાલ લે છે ઘણા સારા બ્લોગ બનાવ્યા તો એટલો જ વ્યૂ આવતો ને આવા બની તો એટલો જ આવતો. કાશીની વાત જ નહીં થાય. તું સાલ લે આજનો બ્લોગનું એન્ડિંગ બુના કરશે. તો ગાઈઝ બ્લોગ પસંદ આવ્યો હોય તો હું કહું લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરો. અને આજે આપણે છે ને 5મો દિવસ છે અને રેગ્યુલરી બ્લોગ નાખીએ છીએ રોજ સવારમાં નાખતા ને આજે 6 વાગે હા બરોબર. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. સારા સારા બ્લોગ આવશે. પણ ટાટા ફોટો પાડવો છે લાવો પાડજે તમે. તો કહે જો ભાઈ ના પોસી શિક્ષણ ન ચાલુ થઈ ને ધક્કો મારવું પડે કે હું આવી ગયો ના થઈ ગયો દોડીએ તૂટી ગયો હે બચ થઈ ગયો કીક નો અરે રે આટલી બધી કડક કીક આ પડ્યો અરે દોડીએ તૂટી ગયો આજુબાજુ તૂટી ગયો. આ તો અડી રહેલો જ છે નવો ખર્ચો કઈ નાખે બીજો તો મટકાઈ ગયો ખાલી આટલો જ અડી રહ્યો. દોડ્યો નવો લાવે નહીં તૂટ્યો આ બીજો હતો જૂનો 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 માહિતી સારા તો કમાઈને ચાલુ કરી દઈશ પણ દોડિયાને લબર તો બોજ દે કે દોડ્યો છે આ પિન કાઢ માહિતી દોડ્યો છે બોજ દે હેઠ ચોકલેટ કાવો મને બોજ દે અને ચાલુ કરીને લઈ જઈશ ચાલો બોજ દે હેઠ. તો કઈ દો તાર બોજ દીધો હાલ તો ટાઈમ પરવાની ઘેર જતા રહીએ ધક્કો મારીને ચાલુ કરવી પડે બરાબર રેડી કોઈ ના થાય ઘેર સુધી જતી રહે.